નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું એક નવા અંદાજમાં, નવા પોઝમાં. જે રીતે ગુજરાતની અંદર જે મુદ્દો સળગી ઉઠ્યો છે પરસોત્તમ રૂપાલાને લઈને, જે રીતે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાથી નારાજ છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીથી પણ નારાજ છે, ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ હવે એક એવું નક્કી કરી લીધું છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાનું છે. ત્યારે એક સંમેલનની અંદર ક્ષત્રિય સમાજની આ દીકરીએ જે વાત કરી છે, ખરેખર સમજવા જેવી વાત છે. જે વાત કરી છે એ સંપૂર્ણ વાત હું તમને સંભળાવવાનો છું દોસ્તો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે આજે 40 દિવસ થઈ ગયા છતાં દેશના પ્રધાનમંત્રીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. જે રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલા દ્વારા, એ ટીકા ટિપ્પણીને લઈને જે રીતે ક્ષત્રિય સમાજો છેલ્લા 40 દિવસથી જજુમી રહ્યા છે, એમની જે માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ, ત્યારે એ દેશના વડાપ્રધાને એક પણ શબ્દ, એક પણ નિવેદન હજી આપ્યું નથી. ત્યારે ક્ષત્રિય સમાજોના અલગ અલગ જગ્યાએ સંમેલનો જે થઈ રહ્યા છે, એ સંમેલનની અંદર એક ક્ષત્રિય દીકરીએ જે રીતે સંબોધન કર્યું છે, ખરેખર સાંભળવા જેવું છે. હું તમને જે વિડીયો બતાવું છું દોસ્તો, સમય કાઢીને વિડીયો પૂરો તમે સાંભળી લેજો. તમને પણ ખ્યાલ આવી જશે કે કેટલી તાનાશાહીવાળી, નિર્દય, કઠોર આ સરકાર છે. સાંભળો તમે એ દીકરીએ જે રીતે વાત કરી છે. એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું. હવે ન્યૂઝ વાળાને કહું છું, કેમેરો ફેરવજો તો સાહેબ સુધી વાત જાય. આ જે ભીડ દેખાય છે ને, જે જનસંખ્યા, એ કઈ પૈસા આપીને બોલાયેલી નહોય કે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને છેતરીને બોલાયેલી નહોય. આ મારી માતાઓ, બહેનો એ સ્ત્રીના સન્માન માટે અને નહીં કે એક ક્ષત્રિય સમાજ સમગ્ર સમાજની નારીના સન્માન માટે લડી રહી છે. અને આ હાવત જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે. એ જનસંખ્યા છે. આ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાભાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મેં કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ? આપ સર્વે જોયું હોય તો મારા રૂપાલાભાઈને, એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો, હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો, તો શું મહાભારતની ધૃત્ય સભા ભૂલી ગયા છો? જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તે વખતે સક્ષમ હોવા છતાં રાજા ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મૂંગા બનીને જોઈ રહ્યા. ત્યારે એ દુશાસનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડી હતી. તો અત્યારે આ કળિયુગના રૂપાલા રૂપી જે દુશાસને, આ કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? મોદીજીને મળવી જોઈએ કે નહીં? જો સ્ત્રીના સન્માન માટે માતા સીતાના ગરિમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું, માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું, તો આજે મારી મા, બેન, દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે ને છે જ.
આજે ઇતિહાસ સાક્ષી છે, ક્ષત્રિય ક્યારે કોઈ દિવસ કોઈ પાસે કશું માંગ્યું નથી, બસ એણે બધું આપ્યું જ છે. ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય, એણે બસ બધું આપ્યું જ છે, ક્યારે કશું માંગ્યું નથી. આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે ગૃહમંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા, જાન ભી દે દેંગે કશ્મીર કે લીએ. તો મારે એમને એ કહેવું છે કે તમે જેના પીઠ બળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી, તો એ કાશ્મીરની સરહદ ઉપર મારા જ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે, ત્યારે તમે આ વિધાન બોલી શકો છો, ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો. કોઈની તાકાત નથી તઈ જઈને ઊભું રહેવાની, એક પણ નેતાની. તમે ભલે અમને લોકસભા કે વિધાનસભાના ટિકિટ લિસ્ટમાંથી બાકાત રાખો કે નજરઅંદાજ કરો, પણ જે આ પરમવીર ચક્ર યોદ્ધાની યાદીમાં મારા ભાઈઓના નામને કેમનું નજરઅંદાજ કરશો? થોડા સમય પહેલા આપણે જોયું કે જામનગરમાં જે મહિલાઓ સાથે સરકારી પ્રશાસન દ્વારા જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું, એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી એ વાત પણ રજૂ કરી. એ છતાં 2 દિવસ પહેલા તો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું. શું એ યોગ્ય છે ખરું? અમે કરે છે ખાલી વાયદાઓ, આપે છે ખાલી દિલાસાઓ, બોલે છે ખાલી જૂઠાણાઓ અને કરે છે માત્ર ભ્રષ્ટાચારો. આવા જ ગુજરાતને ઠગનારાઓની ખોલીશું પોલ. જોતા રહો ધી ઠગ્સ ઓફ ગુજરાત દર ગુરુવારે રાત્રે 7 વાગે. रंडवा की सरकार है, चाहे योगी हो, मोदी हो, चाहे खट्टर हो, इनके खुद की तो औलाद है नहीं. जिसके पैर में फटी भी भाई वो क्या जाने पीर पर आई. इनकी बेटियां है नहीं, बेटियों की मान सम्मान के बारे में क्या जाने.